નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતમાં આપણે જે હવામાન પલટાવાનું છે એ ખરેખર હવામાન પલટાશે તો કઈ તારીખની આજુબાજુ પલટાવાની શક્યતા છે અને વરસાદની શું શક્યતા છે એ દિવસોની અંદર એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। ગરમી તમને કેટલાક વિસ્તારોમાં પુષ્કળ પડવા લાગી હશે, રાત્રે પણ ગરમી પડવા લાગી હશે, તો ગરમીની સ્થિતિ હવે આવનારા દિવસોમાં આપણે ત્યાં શું રહેશે એના ઉપર આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો અને મારી વોટ્સઅપ ચેનલ જે છે એને તમે જોઈન કરી લેજો। હવે આપણે શરૂઆત કરીએ કે અત્યારે જે સ્થિતિ છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા છે। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે છે એ ઉત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। એની સાથે સાથે ગુજરાતમાં આજે પવનની ગતિ વધારે હશે, આવતીકાલે પણ પવનની ગતિ જે છે એ વધારે રહેવાની શક્યતા છે। એના ઉપર આપણે થોડીક વાત કરીશું, પરંતુ પહેલાં આપણે સેટેલાઇટ તસવીર જોઈએ। તો તમે જુઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ અહીંયા છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે છે એની અસર આપણે ત્યાં થવાની નથી, એટલે ગુજરાતમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ અસર નહીં થાય। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ આગળ વધી આ રીતે અને અહીંયા આવશે, એટલે ઉત્તર ભારતના જે વિસ્તારો છે એની અંદર વરસાદ થવાનો છે। ગુજરાતમાં આપણે જે હવામાન પલટાવાની શક્યતા છે એ 31 માર્ચની આસપાસ જે છે એ આપણે ત્યાં હવામાન પલટાય એવા સંજોગો અત્યારે લાગી રહ્યા છે। તમામ મોડલો એવું દર્શાવી નથી રહ્યા, પણ એકાદ બે મોડલો જે છે ને હવામાન વિભાગનું જે મોડલ જે છે એ દર્શાવી રહ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગો જે છે, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, એની અંદર શું થશે તો કે હવામાન પલટાવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। હવે હવામાન પલટાશે, વરસાદ કેટલો થશે, કયા વિસ્તારોમાં થશે એની હજી આપણે ત્યાં 2-3 દિવસ આપણે રાહ જોવી પડશે, જેથી કરીને એક્ઝેક્ટ માહિતી આપણે મળે। કારણ કે અત્યારે જે છે થોડુંક આગોતરી વાત કરતા હોય ત્યારે એની અંદર દરરોજને દરરોજ મોડલોમાં ફેરફાર થતા હોય છે। મોડલ જે છે એ દરરોજ એનું જે આગાહી કરે, પ્રેડિક્શન કરે એ અલગ અલગ હોય છે। તો એ જે સ્થિતિ છે એ થશે, પરંતુ વરસાદની વાત કરીએ એ પહેલાં આપણે થોડીક પવનની વાત કરી લઈએ। તો આજે જે છે એ કચ્છના કેટલાક વિસ્તારોની અંદર તમને પવનની ગતિ થોડી જોવા મળશે, એટલે કચ્છના વિસ્તારો જે છે એની અંદર તમને પવનની ગતિ થોડી વધારે જોવા મળશે। આવતીકાલથી જે છે એ આપણે ત્યાં કચ્છના વિસ્તારો જે છે, ત્યાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, રાજકોટના કેટલાક વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર તમને પવનની ગતિ જોવા મળશે। કચ્છના વિસ્તારો ભાઈ પાટણ એ તરફના વિસ્તારો છે, ત્યાં પણ તમને બનાસકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ પવનની ગતિ જે છે તમને સામાન્ય કરતાં વધારે જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં જે છે એ પવનની ગતિ તમને 30 કિલોમીટર, 40 કિલોમીટર, 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમને જોવા મળે એવી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। એટલે ઘણા બધા આપણે તમે અત્યારે ધાણા છે, જીરું છે, આ બધા પ્રકારના જે મોલ આપણે જે લીધેલા હોય છે, પાક જે છે એને તમે અત્યારે વાઢી અને ખેતરમાં રાખેલા હોય છે, તો કદાચ એને અસર થાય, થોડી ઘણી વધારે પવન તમને ક્યાંક આંચકા સાથેનો પવન આવે તો એમાં થોડું ઘણું નુકસાન થવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી। એટલે નુકસાન એટલે કે એ ઉડી જાય થોડું ઘણું અને ફરીથી તમારે એને આપણે ભેગું કરવું પડે એ પ્રકારની સ્થિતિ થાય, એવો પવનની ગતિ 27 તારીખ સુધી રહેવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। હવે વાત આપણે કરીએ વરસાદની। હવે વરસાદ આપણે ત્યાં પડશે, કેટલો પડશે, શું છે એ આગામી દિવસોમાં આપણે 1-2 દિવસમાં ખબર પડશે, પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ જે છે જોઈએ અને અત્યારે હાલની સ્થિતિ મુજબ જે મોડલો દર્શાવી રહ્યા છે એ પ્રમાણે 31 તારીખથી આપણે ત્યાં જે છે એ હવામાન પલટાય એવી શક્યતા દેખાઈ રહી છે। એટલે 31 માર્ચથી લઈ અને લગભગ આપણે ત્યાં 5-6 એપ્રિલ સુધી જે છે હવામાન પલટાયેલું રહેવાની શક્યતા છે। જુદા જુદા વિસ્તારોની અંદર કદાચ આપણે ત્યાં થોડો ઘણો વરસાદ પડે એવી પણ શક્યતા છે, કારણ કે અત્યારે ગરમી છે, જમીન એકદમ ગરમ છે, સતત ગરમી પડી રહી છે અને અહીંયાથી ભેજવાળી હવાઓ આવે તો ગરમ હવાઓ ઉપર જાય, ઉપર જઈને ઠંડી થાય એટલે આપણે ત્યાં વરસાદ પડે એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે, એ બધા વિસ્તારોમાં અત્યારે લાગી રહ્યું છે કે આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। મુંબઈથી લઈ કોકણના વિસ્તારોમાં, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। હવે આ એ જોવાનું છે કે આવનારા દિવસોની અંદર કયા કયા જિલ્લાઓમાં ખરેખર કેટલો વરસાદ પડશે। અત્યારે તો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અથવા તો વાદળો આપણે ત્યાં આવે એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। એકદમ જોરદાર વરસાદ પડે કે જબરજસ્ત વરસાદ પડે એવી સ્થિતિ અત્યારે દેખાતી નથી। આ પ્રકારની સ્થિતિ જે છે એ 31 માર્ચથી 5-6 એપ્રિલ સુધી આપણે ત્યાં રહેવાની શક્યતા દેખાઈ રહી છે। વધારે વરસાદ નહીં, પરંતુ આપણે હવામાન પલટાય એવી શક્યતા દેખાઈ રહી છે। બીજું કે તાપમાન જે છે, હવે તમને અનુભવ થતો હશે કે દિવસ દરમિયાનના તાપમાન જે છે ઘણા બધા વિસ્તારોમાં 40 ડિગ્રી, રાજકોટ એની આસપાસમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધી જે છે એ તાપમાન આપણે ત્યાં પહોંચી ગયું છે। એને કારણે તમને હવે દિવસે જે ગરમી પડી રહી છે, ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, એ સાથે સાથે હવે આપણે શું થયું છે તો કે રાત્રિ દરમિયાનના જે તાપમાન જે છે એ રાત્રિ દરમિયાનના તાપમાનની અંદર પણ હવે તમને ધીમે ધીમે વધારો દેખાશે અને એના કારણે શું થયું છે કે રાત્રે પણ તમને હવે ગરમી પડવાની શરૂઆત જે છે એ થઈ ગઈ। આમ તો ગરમી ક્યારની પડે છે, પરંતુ રાત્રે પણ હવે તમને ગરમી વધારે લાગે એવી સ્થિતિ અત્યારથી થઈ ગઈ છે।
આવનારા દિવસોની અંદર હજી પણ જો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એના સિવાયના રાજકોટથી લઈ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, આણંદ છે, પંચમહાલ છે, દાહોદ છે, ગોધરા છે, એ તરફના જે વિસ્તારો છે ત્યાં આ બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં તાપમાન જે છે એ વધારે રહેવાની શક્યતા છે અને ગરમી જે છે એ આપણે ત્યાં વધારે રહેશે. 28 તારીખની આસપાસ જે છે ગરમીમાં આપણે થોડો ઘણો ઘટાડો દેખાશે મોટાભાગના વિસ્તારોની અંદર, પરંતુ એ 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો કદાચ ઘટાડો છે, એથી વધારે કોઈ ઘટાડો આપણે ત્યાં થવાનો નથી. એટલે ગરમીમાં કોઈ મોટો ઘટાડો થાય અને એકદમ તાપમાન આપણે ત્યાં ઓછું થઈ જાય એવી શક્યતા દેખાતી નથી. ફરીથી આપણે ત્યાં ગરમી વધશે એટલે થોડુંક 1-2 ડિગ્રીનો વધારો ઘટાડો, 1-2 ડિગ્રીનો વધારો ઘટાડો એ પ્રકારની સ્થિતિ ચાલુ રહેશે. પણ 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જે છે એ આપણે હવે તાપમાનો જોવા મળશે. અને જેમ જેમ આપણે એપ્રિલ મહિનામાં આગળ વધીશું એમ ગરમી વધશે અને મે મહિનો આવતા આવતા આપણે ત્યાં પુષ્કળ ગરમી આ વર્ષે પડે એવી શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદમાં ગઈકાલે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, અમરેલીમાં 40 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગર 40, એના પછી જે છે રાજકોટ 41 ડિગ્રી સેલ્સિયસ આપણે તાપમાન નોંધાયું. એટલે આ જે છે એ સૌથી વધારે નોંધાયેલા તાપમાનો ગુજરાતમાં આપણે જોવા મળ્યા. મોટાભાગના વિસ્તારોમાં જે છે એ હવે 36-37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે નોંધાઈ રહ્યું છે, ખાલી દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા. તો આ પ્રકારની સ્થિતિ હજી આવનારા 3-4 દિવસ સુધી રહેશે. એના પછી એવું લાગી રહ્યું છે કે આ મહિનાના અંતમાં આપણે ત્યાં હવામાન પલટાય એવી શક્યતા દેખાઈ રહી છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.